ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યુ લોંગ બ્લોગ. ગુડ આફ્ટરનૂન એટલે કે આજે બપોરનો બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે મારે કોમેડી વિડીયો બનાવવાનો બધાને થઈને. એ બનાવવાનો કોમેડી વિડીયો. હે ઓય બનાવવાનો કોમેડી વિડીયો. જા બદલા સ્ટેન્ડ લેતા બદલા. અલ્લા તું આવું ફેમસ ગીત ગાને પછી મારી આઈડીમાં કોપીરાઈટ આવી જાય. તો મિત્રો ટેન્ડ આવી ગયું છે. કયો વિડીયો બનાવો? મિત્રો ટેન્ટ તૂટી ગયું કેમ કે છે ને હરિયાણા ભાઈ ગાડી પેસાડ્યું. હવે ગાડી વાળો વિડીયો છે એ બનાવીને જ છે. આપણે ગાડી અહીંયા છે, ઠોટું ગાડી રોકી ભાઈ. મિત્રો આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ને આપણો બ્લોગ બની ગયો છે. હરેશભાઈ થી ગાડી નથી હાલતી એટલે આપણા જો બે મિત્રો આવ્યા હતા વિડીયો આપણે બનાવતા થઈ જોવા. ફાઇનલ મિત્રો વિડીયો બની ગયો છે. આવડાને કીધું હતું ઉતારવાનું અને આવડું નહીં એટલે પછી બ્લોગ કટ કરી નાખવાનાથી થાકી ગયા. અને મિત્રો એ વિડીયો તમારે જોવો હોય ને તો આ યુટ્યુબ ચેનલમાં સર્ચ મારો એટલે આવી જાય આપણો વિડીયો. પછી તો આ એડિટિંગ કરાને કાલે અપલોડ કરી દે. તો ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે અમારા ગામના ફાટકવે. આ જોઈ રહ્યો રસ્તો તમે કાંક. ને હવે અમારે જવાનું છે ઉના. તો ઉના થઈને હવે કેટલાક માણસો હોય બ્લોગ ઉતારીએ એનું કાંઈ નક્કી નથી. પણ આ અશોકભાઈ ચલાવશે ગાડી. હાલ ભાઈ હાક ગાડી હાક નહીં મને બીક લાગે તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો ફોન તો રિપેરિંગમાં મૂકી અત્યારે બગીચામાં આવી ગયો ને આવડો નાનો હે તો હિસકામાં છેડે નાનો છે લા હે શરમાઈ છે હું નાનો છે હું કા શરમા મળાતું હાલે મોલી બાજુ જાય ગાલે પકડની ફેરવું ફાસ્ટ નહીં લા અચ્છા ધીમે ધીમે ફરે પણ એને એમ લાગતું હોય કે ફાસ્ટ ફરે એમ લાગે ને. લોકેશન જો યાર કેસી રાઠોડનો બગીચો છે આ ને આ છે બગીચાની બાજુમાં નદી. ઓય હાલી હોય મિત્રો આ શું કરે અહીંયા? ઓય મારું હારું પબત ભરીને બેસી ગયું છો. રેવા દે રડશે. અરે હિસકા ખાઈ નાખે. અરે તો હિસકો ખાવ છું યાર. મિત્રો બીજા હિસકા આવી ગયા. આમ જો એકલા ડાગરા છે લાઈનમાં. હે મજા બાકી બહુ એમાં આવે. એકચ્યુઅલીમાં અમે આવ્યા અહીંયા એમ કે મોબાઈલ નાખવા છે ને 2000 રૂપિયા કોમ્બાના લે. અત્યારે હું રેડ આલે કોમ્બો નાખવાની કોમેન્ટ કરજો. અને એ ભાઈએ કીધું કે કલાક લાગશે વાર પછી અમે બગીચે ફરી આવ્યા. એમાં મિત્રો એક વાત કહું તમને. ઓ યાર આની હેઠળ જો ગજબ છે. બાકી લોકેશન એક નંબર છે મિત્રો. કહીએ નો કલાકથી અહીંયા બેહાર બે 6 વાગી જાય એટલે ફોન રિપેરિંગ થઈ ગયો છે એટલે લઈ આવીએ અને પછી જઈએ ઘરે. એવું મિત્રો કન્ટિન્યુ રહેતો. તો મિત્રો જીગાની વાટ જોતા 1 કલાક થઈ ગઈ હજી આવ્યો નહીં ને આવડો હવે હાવ કંટાળી ગયો. હવે નહીં આવવા ને તો હું હેલો હોય જાય નકર કૂવામાં પડી જાય એમ કે. કોમ્બા જો 2 મોબાઈલમાં કોમ્બા નાખવા જોઈ લો. હાલે ભાઈ એક મારો છે ને તેનો મિત્રો કન્ટિન્યુ રહેજો. જીગો આવે ત્યારે ફાઇનલ મિત્રો કલાકથી જેની રાહ જોતા હતા એ આવી ગયો. કાળું મંગરસિંહ બ્લેક ડેવલ જેવો લાગે ને. આમ જો બાયુ જેવા વાર રાખેલા છે અહીંયા. તમને આવડા કઈ મળે તો એ તમને મફતમાં આલું શું કહેવાય કાઢ એટલા. તો મિત્રો ફાઇનલી અત્યારે ઘરે આવી ગયો છું. ધાબા ઉપર બેઠો છું ખાટલા ઉપર. નાઇટ થઈ ગઈ છે. ડિનર પણ કરી લીધું છે ને બ્લોગ લાગે બહુ લાંબો થઈ ગયો છે એટલે બ્લોગને અહીંયા એન્ડ કરી નાખીએ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેર કરવાનું કંઈ જરૂર નથી પણ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો યાર. ભૂલાઈ જાય બ્લોગ બનાવવામાં. હાલ બીજું કંઈ બ્લોગને અહીંયા એન્ડ કરી નાખીએ. જય શ્રી રામ એન્ડ બાય બાય.